નમસ્કાર, TNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈશું આજના મુખ્ય સમાચાર। तीसरी आंख राजेश आयरे आयोजित मध मीठा महोत्सवનો ભવ્ય પ્રારંભ। ગઈકાલે હલ્દી કંકુ તિલ ગુડ સમારોહ અને હજારો મહિલાઓએ મન મૂકીને માણ્યો। પ્રેમ, એકતા અને શાંતિ સંદેશ સાથે તલના લાડુ ખવડાવી પરસ્પર શુભેચ્છાની આપ-લે। राजेश आयरे द्वारा योजવામાં આવેલ તિલગુડ સમારોહમાં હાજર રાજકીય નેતા મહાનુભાવોએ આયોજનને આવકાર્યો। આજે સિનિયર સિટીઝનો માટે એક શામ સિનિયર સિટીઝનો કે નામનું થયું આયોજન। કાર્યક્રમને ખડે પગે રહી સફળ બનાવતા યુવાઓનો આભાર માનતા રાજેશ આયરે। तीसरी आंख न्यूज नेटवर्कના ઉપક્રમે નગરસેવક રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત તિલ ગુડ હલ્દી કંકુ સમારોહમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ જોડાઈ કાર્યક્રમને માણ્યો હતો। તિલ ગુડ ધ્યા અને ગોળ ગોળ બોલા અર્થાત તલ ગુડ ખાવ અને મીઠું મીઠું બોલો। મહારાષ્ટ્રીય સમાજનો આ અનેરો પર્વ ઉત્તરાયણ બાદ ઉજવાતો આ ઉત્સવ પ્રેમ અને એકતાના સંદેશ આપે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરે દ્વારા હલ્દી કંકુ તિલગુડ સમારોહનું આયોજન કરાયું હતું, જેનો શુભારંભ સંસદીય સચિવ યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। પરસ્પર એકબીજાને તલના લાડુ ખવડાવી મોઢું મીઠું કરાવવાની પરંપરામાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહભાગી બની હતી। આ પ્રસંગે ડેપ્યુટી મેયર હરજીવન પરબીડિયા, સ્થાયી ચેરમેન ડોક્ટર વિજય શાહ, કાઉન્સિલર રંજનબેન ભટ્ટ, सुनीता शुक्ल, स्मिता पटेल, माजी काउंसिलर मुकेश दीक्षित, अशोक पंड्या तथा सामाजिक कार्यकर जयेन्द्र शाह सहित महानुभावों અને અગ્રણીઓ હાજર રહી પરસ્પર તલ ગુડ ખવડાવી શુભેચ્છા પાઠવી મધ મીઠા મહોત્સવને માણ્યો હતો।
રાજેશ આયરે કોર્પોરેટર તો છે, પણ એક એની વિશિષ્ટતા એ છે કે એના સમાજમાં અને આ વિસ્તારમાં હલ્દી કંકુ તિલ ગુડનો કાર્યક્રમ છેલ્લા ઘણા વખતથી રાખે છે. આ મધમીઠો મહોત્સવ બહેનો બહુ સારી રીતે અહીં ઉજવે છે. આજે મેં આ કાર્યક્રમ જોયો, હું ઘણો પ્રભાવિત થયો છું રાજેશ આયરેથી કે આટલો સુંદર કાર્યક્રમ, આટલી બધી બહેનો, હજારો બહેનો આ વિસ્તારની અહીં સમયસર આવે છે, એમના નામ નોંધાવે છે. અહીં જે બી કાર્યક્રમ થાય છે મધમીઠો મહોત્સવ માનીને લોકો 3 કલાક આ કાર્યક્રમ માનીને અહીંથી વિદાય લે છે. સાથે વિસ્તારના લોકોને પણ હું ચોક્કસ અભિનંદન આપીશ કે એ વિસ્તારના લોકોને રાજેશભાઈ જેવા કોર્પોરેટર શ્રી મળ્યા છે. સાથે મહારાષ્ટ્રીયન સમાજ તરફથી આ ખરેખર ખૂબ મહત્વનો કાર્યક્રમ હોય અને એ રાજેશભાઈ નિભાવી રહ્યા છે. એટલે આજના દિવસે મને પણ અહીંયા જે આમંત્રણ આપી અને એમાં જે સહભાગી થવાનો એક આનંદ અને લહાવો મળ્યો છે એ બદલ પણ હું એમને ધન્યવાદ આપીશ. આજનો કાર્યક્રમ એકદમ સુંદર હતો. એ બહાને બધા બહેનો મળી અને અમારા મહારાષ્ટ્રીયનમાં એવી રીતના કહેવાય છે કે તિલગુડ ખા અને ગુડ ગુડ બોલા. એનો અર્થ હશે કે બધા સાથે મળીને રહો અને સારું કામ સાથે કરો. સંગઠન કરવા માટે અને અંગ્રેજોને ભગાડવા માટે આખો કાર્યક્રમ ગણેશ ઉત્સવનો સામૂહિક રીતે કર્યો. એવી જ રીતે રાજેશભાઈ આયરેનો આ એક સરસ અભિગમ છે અને એમણે એક પારિવારિક પ્રસંગને એક મોટા સ્વરૂપની અંદર, સાંસ્કૃતિક સ્વરૂપની અંદર આખો મોટો કાર્યક્રમ, જાહેર કાર્યક્રમ તરીકે, લોક ઉત્સવ તરીકે એમણે આ રીતે પ્રદાન આપ્યું છે. એ બહુ અભિનંદનને પાત્ર છે. તો એક કહી શકાય કે જે પોલિટિકલી લોકો ગાડીઓ અને ટેમ્પા ભરીને લાઈનોમાં લોકોને ગાડીઓમાં લાવે છે, તેની જગ્યાએ એક સામાજિક રીતે અને સામાજિક પ્રસંગ જે ઉજવ્યો છે તે પ્રસંગને લઈને લોકો જે આજે ઉમટ્યા છે તે બદલ હું એક ભારતના નાગરિક તરીકે ખૂબ ખૂબ રાજેશભાઈને અભિનંદન આપું છું. રાજેશભાઈના મધમીઠા અવસરની અંદર ખરેખર એમની લોકચાહના એટલી બધી છે કે આટલી બધી ઠંડીમાં પણ આટલી બધી બહેનો આટલા ઉત્સાહથી આવી એ ખરેખર એમની કામગીરીને પણ બિરદાવી લીધી એવું કહેવાય. અને હું ખરેખર એમને પણ ધન્યવાદ આપું છું કે આટલો બધો સરસ કાર્યક્રમ જે આટલા વર્ષોથી કરી રહ્યા છે અને અમે પણ બધા એમની સાથે છીએ અને હંમેશા રહીશું. तिळगुळ घ्या, गोड गोड बोला, आमचे तीळ सांडू नका, आमच्याशी भांडू नका. તલગુડ સમારોહમાં શહેરના જાણીતા ગાયિકા વિભાવરી યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તલગુડ સાથે પ્રેમનો સંદેશ ફેલાવતા વિભાવરી યાદવે પોતાના સુમધુર કંઠે ગીતના સૂર છેડતા હાજર હજારોની મેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. તો શહેરના જાણીતા યુવા કલાકારોએ તિલગુડ સમારોહમાં દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ સાથે ગણપતિ વંદનામાં અદભુત ડાન્સ કરી લોકોના મન મોહી લીધા હતા.
પ્રસંગ છે મિત્રો, તમે પણ આવ્યા છો પ્રસંગમાં. તાલી પડતી રહે. ચાલો वो राष्ट्रीय सुंदर मजानी प्रतिकृति आजाद भारतना आजादीना उन्नतम एवा आजाद रीते जीवता सच्चिदं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि सुन्दरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम राम हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे દર વર્ષે યોજાતા તિલગુડ સમારોહને આવકારી મહિલાઓએ રાજેશ આયરેને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમજ સમાજ સેવા સાથે સામાજિક એકતાના સંદેશ રૂપી કાર્યક્રમ થવા જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. આજનો કાર્યક્રમ રાજેશ આયરે તરફથી કરવામાં આવ્યો હતો અને સારો કર્યો હતો. દર વર્ષે આવી રીતના પ્રગતિ કરતા રહે એવી અમારી શુભેચ્છા. નો કાર્યક્રમ રાજેશ આયરે તરફથી હતો. હલ્દી કંકુમાં અમે આવેલા હતા અને હલ્દી કંકુની ભેટ લઈને અમે જઈએ છીએ. तिळगुळ घ्या, गोड गोड बोला, आमचा तिळगुळ कधी सांडू नका. आम्ही राजेश आयरेच्या तिथे आम्ही हळदी कुंकाला आलोय आणि कार्यक्रम खूप छान आहे. त्यांनी निमंत्रण पण पाठवलेलं. ते आम्ही दरवर्षी पहिल्यापासून येतो. जिथपासून हळदी कुंकाचा कार्यक्रम आहे तिथपासून आम्हाला आवडतं. दरवर्षी मराठी समाजमध्ये हा कार्यक्रम खूप छान आहे आणि आवडतो म्हणून आम्ही आमच्या शेजारच्यांना पण घेऊन ह्या कार्यक्रमाला उपस्थित राहतो. તિલગુડ હલ્દી કંકુ સમારોહના ભવ્ય આયોજનને હજારો મહિલાઓએ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો. પ્રેમ, એકતા અને શાંતિના સંદેશ ફેલાવતા કાર્યક્રમમાં જોડાયેલ તમામ લોકોનો કાઉન્સિલર રાજેશ આયરેએ આભાર માની યુવાનોની પરિશ્રમને બિરદાવ્યો હતો. તિળગુળ ગયા, ગોળ ગોળ બોલા. દર વર્ષની જેમ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આ વખતે પણ મોટી સંખ્યામાં એટલે સમગ્ર વડોદરા શહેરમાંથી ઠેર ઠેરથી તમામ બહેનો અહીંયા આવ્યા હતા. દરેક લોકોએ તિળગુળની શુભેચ્છા એકબીજા પ્રત્યે કરી. આ જ રીતનો એક મધમીઠો મહોત્સવ વોર્ડ નંબર 12ની અંદર દર વખતથી ઉજવાય છે. ફરી એકવાર ઉજવાયો છે. સાથે સાથે ગુજરાત સરકારના શ્રી યોગેશભાઈ, વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિજયભાઈ, ડેપ્યુટી મેયર તેમજ તમામ મહેમાનો આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ પણ શુભેચ્છા આપી. આજના જે પ્રસંગે તિલગુળના પ્રસંગે આજુબાજુના વિસ્તારમાંથી તમામ આવેલી બહેનોને અમે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને આવી જ રીતના દર વર્ષે પણ આ ભવ્ય પ્રોગ્રામની આપ લોકોનો સાથ સહકાર રહે તેવી શુભેચ્છા સાથે વંદે માતરમ. ભારત માતા કી જય. અસ્તુ.